નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી બંને આપણી સાથે બેઠા છે, પણ કાકી કઈક ટેન્શનમાં લાગે છે. શું થયું કાકી? સાંભળો ને, મારા ભાઈ મહેશને ફોન કરો ને. કામ? અરે મારી હમણાં ઘરે વાત થઈ, ક્યારનો ઘરેથી નીકળી ગયો છે આપણા ઘરે આવવા માટે. આજે શનિવાર થયો, હજુ પહોંચ્યો નથી. ઉભા રહો કાકી, હું લગાડું છું. 100% તમે જ કંઈક કર્યું હશે એની સાથે. હું તો અહીંયા બેઠો છું. તું યાર તું હાલો. મહેશ, મારું પહેલું બેટા ક્યાં છે તું? અરે દીદી, આ ખબર નહીં યાર કઈ ટ્રેનની ટિકિટ જીજુએ મારા માટે કઢાઈ આપી છે. આ ટ્રેન કોન્સ્ટન્ટ જયા જ કરે છે અલગ અલગ જગ્યાએ. છે ને તમે જ કઢાઈ ને આવી ટિકિટ. બિચારો અટવાયો છે જો. વિરેલી હવે મહેશ કઈ જેલા. અરે જીજુ, આ કઈ ટાઈપની ટ્રેન છે? ગામડેથી મેં સ્કૂટર પર નીકળું ને તો 4 કલાકમાં તમારા ઘેર પહોંચી જાઉં, અને આ ટ્રેન તો દિવસ રાત ચાલ્યા જ કરે છે. 3 વાર તો મેં દાઢી કરાઈ. લા તું યાર કઈ અટવાય. ટિકિટમાં જો તો જીજુ, આ ટિકિટ તો છે ને બ્રીફ કેસમાં છે, અને બ્રીફ કેસનો નંબર ભૂલી ગયો છું. કઈ નહીં ભઈલું, એમાં પેલી ઝીપ હશે ને, ઝીપ એ ખોલી નાખ. એટલે કોઈનું પેન્ટ નથી ખોલવાનું કે ઝીપ. આ બ્રીફ કેસ છે, આમાં નંબર આવેલી. તું શાંતિ રાખ ને. એટલે મહેશ યાર જે હોય પણ એક કામ કરજે, ઉભા ઘરે મળીને જજે. શું ઉભા રહેવા આવવાનો છે? હવે તમે આ રીતે એને જવાનું ના કહેશો. સહેજ પણ ઉપયોગી માણસ નથી આ, તને કહી દો. આ ખાલી શ્વાસ છોડે છે ને એમાં એકાદ જળ જીવતું હશે બસ. ચૂપ રહો. અરે હાલો હાલા બોલ ને. તમે લોકો પછી વાતો કરો, મારે ફોન ચાલુ રાખો કે મૂકી દઉં? મૂકી દે ને અટ્ટે યાર, તો મને મજા જ નહીં આવતી તારે. Only on